Hello friends, in this lecture we will start chapter number 7, condenser and a cooling tower. Steam condenser. First we see the definition of a steam condenser. Steam condenser is a closed vessel heat transfer device in which the exhaust steam from the steam turbine is condensed by circulating cooling water. સ્ટીમ કન્ડેન્સર છે એ ક્લોઝ વેસલ છે જેમાં હીટ ટ્રાન્સફર ડિવાઇસ તરીકે વર્ક કરે છે અને એમાં જે સ્ટીમ ટર્બાઇનમાંથી જે એક્ઝોસ્ટ સ્ટીમ છે એ વર્કડન થયા પછી જે કન્ડેન્સરમાં આવે છે. હવે કન્ડેન્સરમાં છે એ કુલિંગ વોટર પાસ થવાથી અને જે સ્ટીમ અને કુલિંગ વોટર વચ્ચે હીટ ટ્રાન્સફર થવાથી એ સ્ટીમ છે કન્ડેન્સ થાય છે કન્ડેન્સરની અંદર. તો આ ફંક્શન છે સ્ટીમ કન્ડેન્સરનું. ધ હીટ રિલીઝડ બાય સ્ટીમ ઇઝ એબ્ઝોર્બ બાય વોટર. અહીંયા જે પણ સ્ટીમમાંથી જે હીટ રિલીઝ થાય છે એ બધી વોટર છે પોતે એબ્ઝોર્બ કરે છે. ધ exhaust steam from the turbine undergoes a phase change at a constant temperature and pressure in the condenser. એટલે કન્ડેન્સરમાં કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને પ્રેશર સાથે જે એક્ઝોસ્ટ સ્ટીમ ટર્બાઇનમાંથી આવે છે એ કન્ડેન્સરમાં એનું જે ફેઝ છે એ ચેન્જ થાય છે. તો હવે અહીંયા આપણે જોઈએ કે ધ exhaust pressure in the condenser is maintained below atmospheric pressure. હવે અહીંયા છે exhaust pressure in the condenser is maintained below atmospheric pressure. જે એક્ઝોસ્ટ પ્રેશર હોય છે કન્ડેન્સરમાં એ એટમોસ્ફેરિકથી નીચા પ્રેશરે હોય છે. ધ કન્ડેન્સ સ્ટીમ ઇઝ કોલ્ડ કન્ડેન્સેટ. જે કન્ડેન્સર સ્ટીમ હોય છે એને કન્ડેન્સેટ કહેવામાં આવે છે. એન્ડ ઇઝ રિટર્ન ટુ બોઇલર એઝ અ ફીડ વોટર. અને ફરી પાછું જે સ્ટીમ છે એ ફીડ વોટરમાં ટ્રાન્સફર થઈને ફેઝ ચેન્જ થઈને ફરી પાછું એ બોઇલરમાં પહોંચાડવામાં આવે છે. તો આ થયું ફંક્શન સ્ટીમ કન્ડેન્સરનું. નેક્સ્ટ આપણે જોઈએ અ સ્ટીમ કન્ડેન્સર હેઝ અ ફોલોવિંગ ટુ ઓબ્જેક્ટ. હવે એના જે બે હેતુઓ છે એ આપણે જોઈએ. ધ પ્રાઇમરી ઓબ્જેક્ટ ઇઝ ટુ મેન્ટેન વેક્યુમ પ્રેશર બિલો એટમોસ્ફેરિક. એટલે કે જે વેક્યુમ ક્રિએટ થવાનું કામ છે એ અહીંયા થાય છે. સો ધ સ્ટીમ એક્સપાન્ડ્સ થ્રુ ધ હાયર પ્રેશર રેશિયો across the turbine resulting in increase in efficiency of a plant. હવે અહીંયા જોઈએ કે એને લીધે શું થાય છે કે સ્ટીમ એક્સપાન્ડ થ્રુ ધ હાયર પ્રેશર રેશિયો એક્રોસ અ ટર્બાઇન. જે વેક્યુમ ક્રિએટ થવાને લીધે ટર્બાઇનમાં વેક્યુમ ક્રિએટ થાય છે જે કન્ડેન્સરમાં વેક્યુમ ક્રિએટ થવાને લીધે જે સ્ટીમ છે એ ટર્બાઇનમાં વધુ એક્સપાન્ડ થઈ શકે છે. રિઝલ્ટિંગ ઇન્ક્રીઝ ઇન ઇફિશિયન્સી ઓફ પ્લાન્ટ. આના લીધે પ્લાન્ટની જે ઇફિશિયન્સી છે વધે છે. હવે એક સ્કેચ જોઈએ આપણે ફિગર નંબર 7.1 કે શેડેડ એરિયા શોઝ ઇન્ક્રીઝ ઇન અ વર્ક ઓપ્ટેન બાય exhausting the steam into the condenser compared to exhausting steam into atmosphere in a steam power plant. સ્ટીમ પાવર પ્લાન્ટમાં બે કન્ડિશન છે. એક ડાયરેક્ટલી સ્ટીમ ટર્બાઇનમાંથી જે એક્ઝોસ્ટ સ્ટીમ નીકળે છે એટમોસ્ફિયરમાં જાય છે અને બીજું છે એ કન્ડેન્સરમાં જાય. તો કન્ડેન્સરમાં જવાથી જે પણ વર્ક મળે છે એમાં શું ઇન્ક્રીઝ થાય છે એની સ્કેચ છે. અહીંયા આપણે જોઈએ આ સ્કેચમાં કે જે આપણને વર્ક ડન એટલે કે અંડર પીવી એરિયા, જે એરિયા અંડર પીવી છે એ વર્ક ડન બતાવે છે. તો આ જે એરિયા છે ફર્સ્ટ એટમોસ્ફેરિક પ્રેશરે આટલો એરિયા, તો એના કરતાં જે કન્ડેન્સરમાં જો એક્ઝોસ્ટ થાય, ઓકે, એટમોસ્ફેરિકમાં એક્ઝોસ્ટ થાય એના કરતાં જો કન્ડેન્સરમાં એક્ઝોસ્ટ થાય તો આપણને નેટ વર્કડન છે આટલો મળે છે વધારે. એટલે આ જે ભાગ છે આટલો પોર્શન આપણને વર્કડન વધુ મળે છે. એને લીધે ઇફિશિયન્સી પ્લાન્ટની
વધે છે. એટલે જે આ ઉપરનો એરિયા છે એ વર્ક વિધાઉટ કન્ડેન્સર છે, અને જે આ નીચેનો એરિયા છે એડ કરીએ તો એડિશનલ વર્ક ઓબ્ટેન્ડ બાય યુઝ ઓફ કન્ડેન્સર છે. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ કે સેકન્ડ ઓબ્જેક્ટિવ ધ સેકન્ડરી ઓબ્જેક્ટ ઇઝ ટુ સપ્લાય પ્યોર એન્ડ હોટ feed water to the boiler as a condensed steam discharged from the condenser into hot well which can be used as a feed water to the boiler. બીજો પર્પઝ એ છે કે જે પણ ફીડ વોટર છે એ પોતે હોટ થઈને ને એ પ્યોરિફાઈ થઈને જે બોઇલર છે એમાં અહીંયા જાય છે. જે કન્ડેન્સેટ છે એ ડિસ્ચાર્જ થઈને પેલા હોટ વેલમાં જાય, ત્યાંથી એ ફીડ વોટર બનીને એ બોઇલરમાં ફરી પાછું રીયુટિલાઇઝ થાય છે. આ એનો બીજો પર્પઝ છે. એટલે જે અહીંયા વોટરની જે ટ્રીટમેન્ટ હોય છે એ અહીંયા જરૂર પડતી નથી. વોટર પ્યુરિફાયરની જે ટ્રીટમેન્ટ હોય છે એ જરૂર પડતી નથી. ઓકે, એટલે એના આ મેઇન બે ઓબ્જેક્ટિવ કન્ડેન્સરના છે. નેક્સ્ટ જોઈએ આપણે એડવાન્ટેજ ઓફ કન્ડેન્સર. તો કન્ડેન્સરના કયા કયા એડવાન્ટેજીસ છે? કે સ્ટીમ એક્સપાન્ડ્સ થ્રુ હાયર પ્રેશર રેશિયો અક્રોસ ધ ટર્બાઇન, સો મોર વર્ક ઇઝ ઓબ્ટેન્ડ એન્ડ હેન્સ ધ પ્લાન્ટ એફિશિયન્સી ઇન્ક્રીઝ. આપણે જેમ સ્કેચ દ્વારા સમજીએ એમ કે અહીંયા જે વર્કડન છે એ વધુ મળે છે. બરાબર, તો અહીંયા સ્ટીમ છે એ એક્સપાન્સ હાઈ પ્રેશર રેશિયાએ થાય છે ટર્બાઇનની અંદર, એની રીતે વર્કડન વધુ મળે છે અને પ્લાન્ટની એફિશિયન્સી પણ વધે છે. ઇટ રિડ્યુસ ધ સ્પેસિફિક સ્ટીમ કન્ઝમ્પશન, હેન્સ ધ સાઇઝ ઓફ અ પાવર પ્લાન્ટ ઓફ અ ગિવન કેપેસિટી રિડ્યુસ. અહીંયા જે સ્પેસિફિક સ્ટીમ કન્ઝમ્પશન છે એ પણ ઘટે છે, સ્ટીમનું કન્ઝમ્પશન થવાનું છે એ પણ ઘટે છે, કારણ કે અહીંયા સ્ટીમ છે રીયુટિલાઇઝ થાય છે. ધ સાઇઝ ઓફ અ પાવર પ્લાન્ટ ગિવન કેપેસિટી રિડ્યુસ, જે સાઇઝ છે પાવર પ્લાન્ટ એ પણ રિડ્યુસ થાય છે. એઝ ધ ટેમ્પરેચર ઓફ અ કન્ડેન્સેટ ઇઝ હાયર ધેન ધેટ ઓફ અ ફ્રેશ વોટર, it reduces the amount of heat supply to convert the water into steam, which reduce the cost of power generation. હવે અહીંયા બોઇલરમાં જે પણ અહીંયા કન્ડેન્સેટ થયેલી જે પણ જાય છે સ્ટીમ, એ જે થોડું હીટેડ થયેલું હોય છે, એટલે કે એનામાં હીટ હોય છે. તો એ જે ફ્રેશ વોટર છે એના કરતાં અહીંયા જે હાયર ટેમ્પરેચરવાળી અહીંયા કન્ડેન્સેટ ત્યાં જાય છે, તો એને લીધે એને બોઇલરમાં હીટ આપવી પડતી હોય છે. એ અમાઉન્ટમાં થોડું રિડક્શન થાય છે, હીટ આપવી પડતી એમાં રિડક્શન થાય છે. એને લીધે શું થાય છે? કન્વર્ટ વોટર ઇન્ટુ સ્ટીમ. જે વોટર છે એને સ્ટીમમાં કન્વર્ટ માટે જે અમાઉન્ટ ઓફ હીટ આપવી પડતી હોય છે એ રિડ્યુસ થાય છે. અલ્ટરનેટિવલી શું થાય છે કે કોસ્ટ ઓફ પાવર જનરેશન છે એ રિડ્યુસ થાય છે. એટલે કે જે વોટરમાંથી સ્ટીમનું આપણે ટ્રાન્સફર કરવા માટે જે હીટ આપીએ છીએ એના માટે જે પાવર આપણે આપવો પડે છે એ આપણે ઓછો હોય છે. એટલે અહીંયા જે કોસ્ટ ઓફ પાવર જનરેશન છે એ ઓછો રહે છે. સિન્સ પ્યોર વોટર ઇઝ અવેલેબલ ફોર ધ બોઇલર, ઇટ સેવ્સ ધ કોસ્ટ ઓફ વોટર સોફ્ટનિંગ પ્લાન્ટ. જો આમાં શું છે, કન્ડેન્સેટ છે એમાં જે વોટર છે પ્યોરિફાય થઈ જાય છે, તો એને લીધે જે વોટર ટ્રીટમેન્ટ કરીને આપણે જે બોઇલરમાં વોટર પહોંચાડતા હોય સોફ્ટ કરીને વોટરને, ઓકે, તો અહીંયા જે વોટરને સોફ્ટનિંગ કરવાનો પ્લાન્ટનો ખર્ચ હોય છે એ પણ બચી જાય છે. ઓકે, બાય યુઝ ઓફ કન્ડેન્સેટ, air and non-condensable gases can be removed from steam. This improves the heat transfer rate and the reduces corrosion in the boiler tube. હવે અહીંયા જો આપણે કન્ડેન્સેટનો યુઝ કરીએ છીએ તો એમાં જે વોટરને આપણે જ્યારે સ્ટીમમાં રૂપાંતર કરીએ ત્યારે એર અને નોન કન્ડેન્સેટ ગેસીસ તેમાં રહી જાય છે. તો એ છે અહીંયા કન્ડેન્સેટ વાપરવાથી એ રિમૂવ થાય છે. એન્ડ ધીસ ઇમ્પ્રુવ હીટ ટ્રાન્સફર રેટ. આ લીધે હીટ ટ્રાન્સફર રેટ વધે છે અને જે બોઇલરની ટ્યુબ છે એમાં કોરોઝન રિડક્શન થાય છે. બરાબર.